બનાસકાંઠા ખાતે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે। રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની આવક વધી છે। ડેમમાં હાલમાં 22,500 ક્યુસેક્સ પાણીની આવક। ડેમમાં હાલ કુલ પાણીની સપાટી 590.45 ફૂટ જોવા મળી રહી છે। ડેમની ભયજનક સપાટી 604 ફૂટ હોવાનું જાણવા મળ્યું છે। ડેમમાં હાલ પાણીની કુલ સપાટી 590.45 ફૂટ હોવાનું જાણવા મળ્યું છે। તો બીજી તરફ ડેમની ભયજનક સપાટી છે 604 ફૂટ। બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી હોવાનું જાણવા મળ્યું છે। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા હરેશ ઠક્કર ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। હરેશજી, બનાસકાંઠા ખાતે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે, શું કહેવું છે આપનું આ બાબતને લઈને? કે રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે, આ કારણે દાંતીવાડા ડેમની અંદર પાણીની આવક વધી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે। 500 એકર ફૂટ પાણી અત્યારે દાંતીવાડા ડેમમાં આવી ગયું છે અને પાણીની આવક પણ હજુ ચાલુ। ચોક્કસથી હરેશજી, 590.45 ફૂટે ડેમની સપાટી અત્યારે નોંધાઈ છે। કેવા પ્રકારના દ્રશ્યો અત્યારે ડેમ પરથી જોવા મળી રહ્યા છે? તમામ વિસ્તારમાં એલર્ટ કરવામાં આવે છે। પાણીની સતત આવક વધી રહી છે। નજીક પાણી 604 ફૂટની સપાટી આગળ વધી જાય તો પાણી ડેમનો ફરક પડી શકે છે। ચોક્કસથી પૂછવા માંગીશ કે સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે? બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા કાંઠા વિસ્તારની આસપાસ એલર્ટ આપવામાં આવી છે। ગણપતિ જવાની આપવામાં આવી છે। ગ્રામીણ ક્ષેત્રના જે તલાટી તાલુકા હોય તેમને પંચોનો સ્થાપ કરવામાં આવી છે। જિલ્લાના સ્થાનિકો હોય તેમને ત્યાંથી જગ્યા પર પાણી છોડવાની ફરજ પડી શકે છે। જી હરેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બનાસકાંઠા ખાતે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે। રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની આવકમાં થયો છે વધારો। ડેમમાં હાલમાં 22,500 ક્યુસેક્સ પાણીની આવક। ડેમમાં હાલ કુલ પાણીની સપાટી 590.45 ફૂટ નોંધાઈ છે। તો ડેમની ભયજનક સપાટી 604 ફૂટ હોવાનું જાણવા મળ્યું છે।